બેલેન્સ વ્હીલ, ફ્લાય વ્હીલ. બેલેન્સ વ્હીલ કહેવામાં આવે છે, ફ્લાય વ્હીલ કહેવામાં આવે છે. ઘડિયાળની દિશામાં ચાલે છે ને જમણી બાજુ ચાલે છે. આ રિવર્સ લીવર, જે આપણે સિલાઈ કરી ડબલ સિલાઈ થાય ને, રિવર્સ લીવર, લોક સિલાઈ, આ રિવર્સ લીવરમાં થાય છે. પછી સ્ટીચ રેગ્યુલેટર. સ્ટીચ રેગ્યુલેટર શું કામ કરે છે? સિલાઈ નાની મોટી કરવાનું કામ કરે છે. આ ઓઇલ ઇન્ડિકેટર. ઓઇલ ઇન્ડિકેટર કહેવાય ને ઓઇલ વિન્ડો કહેવાય, આમાં ઓઇલ કરવામાં આવે છે. આ સ્પૂલ પિન, જે સ્પૂલ પિન છે એમાં આપણે રીલ રાખી છે, અને સ્પૂલ પિન કહેવામાં આવે છે. આ સ્પૂલ પિન છે. પછી આ થ્રેડ ગાઈડ છે, થ્રેડને જે ગાઈડ કરે છે. જો સ્પૂલ પિનમાં મેં સ્પૂલ રાખી છે, પછી આ થ્રેડ ગાઈડ છે. પહેલાં મેં આમાં દોરો પોરાવ્યો છે, પછી બીજામાં લીધો છે મેં. પછી છે ટેન્શન નટ, ટેન્શન સ્પ્રિંગ, ટેન્શન ડીશ. પછી આમાં દોરો વચ્ચે સરસ આવી જવો જોઈએ. ફિટનો દોરો આવે ને, જો આની અંદર દોરો ન હોય તો ગૂંચવાળી સિલાઈ આવે. તમારે સમજી જવાનું, આની અંદર ઢીલો દોરો હોય તો સિલાઈ ચોખ્ખી ન આવે. આની અંદર દોરો નાખવો એ ખાસ મહત્વનું છે. પછી આ છે થ્રેડ ટેકઅપ લીવર. પછી થ્રેડ ટેકઅપ લીવરમાં દોરો પોરવવાનો. આ થ્રેડ ટેકઅપ લીવર છે. પછી આ બધા થ્રેડને ગાઈડ કરે છે. જો નીડલ, નીડલ નટ, નીડલ પ્રેશર ફૂટ, નીડલ પ્લેટ, સાઈડ પ્લેટ, દાંતી. પછી આમાં લૂપમાં દોરો પોરવવાનો. પછી આ છે બોબિન. આ બોબિન છે અને આ બોબિન કેસ છે. આમાં કઈ રીતે ચડાવવાનું છે? તો આ દોરો મેં લીધો, આ દોરો આવી રીતના આમ, પછી જો આ ડબ્બીમાં આવી રીતના આમ દોરો કરીને આમ આવી રીતના બહાર કાઢવાનો રહેશે. જો જ્યારે ચડાવવું હોય, આ બોબિન કેસ ચડાવવું હોય ત્યારે આ ઉપરનો ભાગ ઉપરની તરફ રહેવો જોઈએ, અને સાઈડ પ્લેટ ખોલવાની. સાઈડ પ્લેટ ખોલી અને આ બાબીને આવી રીતના પોરવી દેવાની. ટક અવાજ આવે તો જ તમારું બાબીન ચડ્યું હોય. જો ટક અવાજ ન આવે તો બાબીન નથી ચડ્યું. ન ચડ્યું હોય તમે પરાણે આમ કરીને સ્ટીચ કરવા માંડો તો શટર ફરી જશે. ઓકે, એ ખાસ કાળજી રાખવાની. મેં ડબ્બી ચડાવી છે, ડબ્બી મારી આડી અવડી થઈ ગઈ છે, અવાજ નથી આવે. ડબ્બીને ઉપરની તરફ જ રાખવાની છે, એની ખાસ કાળજી રાખો. ઓકે.